હાલો, કેમ છો બધા? મજામાં ને? આપણે આજે રીંગણાનું શાક બનાવવાનું છે, શીરું કરીને બનાવવાની છે. આ રીંગણા છે, મરચાં તરવાના છે. તો આપણે રીંગણા સુધારવા માંડવાના છે. મરચાં પછી સુધારશું. એની લાંબી શીરું કરવાની છે, તો આપણે બહુ સરસ લાગે. એની અંદર સિંગનો પાવડર કરવાનો છે. હવે આપણે શાક સુધારાઈ જવા એવું છે. મરચાંને બે ફાડા કરી નાખવાના છે, તરવાના છે ને. આપણે શાક સુધારાઈ ગયું છે અને આપણે એક બાજુ હવે મરચાંને બે ફાડા કરવાના છે. ગેસ જગવી દઈને તેલ મૂકી દઈ, શાક વઘારી છે. 5 થી 6 પાવડા એની અંદર આપણે તેલ કરી દેવાનું છે. હાલો, હવે તેલ આવી ગયું છે. આપણે મરચાંને તળી નાખવાનું છે. હવે આપણે મરચાં તળાઈ ગયા છે. મરચાંમાં લેવાના છે. મીઠું અને જીરું કરી દેવાનું છે. જીરું થોડીક હિંગ કરી દેવાની, એટલે બહુ સરસ લાગે. પેલા આપણે લસણ આખું નાખી દેવાનું છે. એની અંદર જીરું કરવાનું છે. હિંગ કરી દેવાની ચમચી જેટલી, થોડીક એવી ઝળઝળ કરવાની. હવે આપણે એનો વઘાર દેવાનો છે. હવે આપણે તેલમાં સરસ તરાઈ ગયું છે શાક. એની અંદર થોડુંક એવું પાણી કરી દઈએ. પછી એની અંદર લીંબુ કરી દઈએ. હવે આપણે જોઈ પ્રમાણે મીઠું કરી દેવાનું છે અને 2 દાણા ખાંડના કરવાના છે. હવે શાક બહુ સરસ લાગશે. હવે એને આપણે હલાવી થોડીક વાર ઢાંકી દેવાનું છે. હવે આપણે શાક જોઈ સળી ગયું છે. એકદમ સરસ થઈ ગયું છે. હવે આપણે એની અંદર ચટણી કરી દેવાની છે. જેવું તીખું ખાય ને એ પ્રમાણે કરવાનું. એની અંદર ધાણા જીરું કરવાનું છે. પછી આપણે એને જરા હલાવી નાખીએ. હવે આ આપણે સિંગનો ભૂકો છે, 2 ચમચી જેટલો સિંગનો ભૂકો કરી દેવાનો. એકદમ ટેસ્ટ બની ગયું આપણું શાક. તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈ, એને ઢાંકી દઈએ. હવે આપણે આ ગેસ જગવી દેવાનો છે. તો આપણે એની ઉપર રોટલો બનાવી નાખવાનો છે. હવે આપણે લોટ બંધાઈ ગયો છે. રોટલો ટીપી નાખી. હવે આપણે લોટ બંધાઈ ગયો છે. રોટલો ટીપી નાખી.
હવે તાવડીમાં કરી દીધો છે. હાલો હવે આપણે રોટલો ફેરવી નાખીએ. ફરી ગયો છે. હવે આપણે રોટલો ફેરવવા કરી નાખીએ. હવે આપણે રોટલો સરસ ફૂલી ગયો છે. હવે એને પાટલા ઉપર લઈ લેવાનો છે. ગેસ બંધ કરી દઈ. આપણે રોટલાને સોપડી નાખવાનો છે માખણથી, એટલે બહુ સરસ લાગે. રીંગણાનું શાક હોય ને, માખણથી બહુ સરસ રોટલું લાગે. ખાવાનું જ મન થઈ જાય માખણ આવે ને એટલે. વાટકાની અંદર આપણે શાક લઈ લીધું છે. આપણી ડીશ તૈયાર છે. આપણે બાજરાનો રોટલો, રીંગણાનું શાક અને મરચાં એકદમ તૈયાર થઈ ગયું છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. બહુ સરસ લાગે તો કોમેન્ટમાં